ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ એનું ઇન્ટ્રોડક્શન, જેમાં પૃથ્વી ઉપર કેટલીક જૈવ વિવિધતા ધરાવતી જાતિઓની સંખ્યા આપી હતી, કીડી, માછલી, ઓર્કિડની જાતિ, બરાબર. ત્યાર પછી આપણે જાતિ વિવિધતા એટલે શું અને જાતિ વિવિધતાના પ્રકારો સમજ્યા હતા. તો જાતિ વિવિધતાના 3 પ્રકારો જોવા મળે છે: જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા. જૈવ વિવિધતાના 3 પ્રકારો જોવા મળે છે: જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા. તો આગળ આપણે ટોપિકમાં સમજીશું પૃથ્વી પર પ્રવર્તમાન જાતિઓની માહિતી આપી છે. તો આ પૃથ્વી પર અત્યારે હાલ પ્રવર્તમાન જેટલી જાતિઓ છે એ પ્રવર્તમાન જાતિઓની સંખ્યા કેટલી છે એનો અંદાજ આપવામાં આવ્યો છે. તો પૃથ્વી પર પ્રવર્તમાન જાતિઓની માહિતી, પૃથ્વી પરની જાતિઓનો અંદાજ IUCN દ્વારા 2004માં આપવામાં આવ્યો છે. હવે અહીંયા તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય, IUCN નું પૂર્ણ નામ શું? તો IUCN નું પૂર્ણ નામ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ. ફરીથી યાદ રાખજો, IUCN નું પૂર્ણ નામ પૂછાય છે MCQમાં. તો IUCN નું પૂર્ણ નામ થશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ. અને IUCN ના અંદાજ પ્રમાણે એનો અંદાજ 2004માં આપવામાં આવ્યો અને એના અંદાજ પ્રમાણે પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણીઓની કુલ સંખ્યા લગભગ 1.5 મિલિયનથી પણ વધુ છે. તો એવો પણ ક્વેશ્ચન પૂછી શકાય કે IUCN ના અંદાજ પ્રમાણે પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણીઓની કુલ સંખ્યા કેટલી છે? તો 1.5 મિલિયનથી પણ વધુ જોવા મળે છે. આગળ વાત કરીએ તો આ હજુ જેટલી જાતિઓ શોધાયેલી છે અને એનું નામકરણ કે વર્ણન કરવામાં આવેલું છે એની માહિતી છે. હજુ અનેક જાતિઓની શોધ અને એનું વર્ણન તો બાકી છે, તો એની સંખ્યા ગણવામાં આવેલી નથી. ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશોમાં વર્ગીકરણ સમૂહો અને જાતિઓની શોધ માટે વધુ પરિપૂર્ણ છે. કેમ? તો ઉષ્ણકટિબંધ દેશમાં એટલું બધું જૈવ વિવિધતા જોવા મળે છે, એની સાપેક્ષમાં સમશીતોષ્ણ કટિબંધમાં જૈવ વિવિધતા ઓછી છે. એટલે સમશીતોષ્ણ પ્રદેશમાં અથવા સમશીતોષ્ણ વિસ્તારમાં જેટલી જૈવ વિવિધતા જોવા મળે છે એની માહિતી પરિપૂર્ણ થયેલી છે. પણ ઉષ્ણકટિબંધના વિસ્તારમાં એ માહિતી પરિપૂર્ણ નથી, કારણ કે ઉષ્ણકટિબંધમાં સમશીતોષ્ણ કટિબંધ કરતાં વધુ જૈવ વિવિધતા જોવા મળે છે. તો અહીંયા તમને માહિતી આપેલી છે કે ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ પ્રદેશોમાં વર્ગીકરણ સમૂહો અને જાતિઓની શોધ માટે વધુ પરિપૂર્ણ છે. એટલે ઉષ્ણકટિબંધ દેશ જાતિઓની શોધ માટે વધુ પરિપૂર્ણ નથી, કારણ કે ત્યાં જાતિઓની સંખ્યા વધારે છે. પણ સમશીતોષ્ણ પ્રદેશ વધુ પરિપૂર્ણ છે, કારણ કે ત્યાં ઉષ્ણકટિબંધ કરતાં સંખ્યા ઓછી છે. તો ત્યાંની જાતિઓની શોધ અને માહિતી પરિપૂર્ણ થયેલી છે. આગળ વાત કરીએ તો ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે ઘણી બધી મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે. જીવશાસ્ત્રીઓ દ્વારા ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ પ્રદેશમાં કીટકોના સમૂહોની જાતિઓની સમૃદ્ધિનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો. તો એની વિસ્તૃત અભ્યાસ કરી કીટકોની જાતિઓનો ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં અભ્યાસ કરવામાં આવ્યો અને એના ઉપરથી કેટલીક આંકડાકીય માહિતી આપી, આંકડાકીય તુલના આપી. તો તે વિસ્તારમાં વનસ્પતિ અને પ્રાણીઓનો અને પાછો એ વિસ્તારમાં વનસ્પતિ અને પ્રાણીઓનો ઉમેરો કરી અને પૃથ્વી પરની કુલ જાતિઓનો અંદાજ મેળવ્યો. તો એ અંદાજ પ્રમાણે, અંતિમ અંદાજ પ્રમાણે પૃથ્વી ઉપર સજીવોની ટોટલ જાતિઓ લગભગ 20 થી 50 મિલિયન જેટલી છે, બરાબર. તો યાદ રાખજો, અંતિમ અંદાજ પ્રમાણે જીવશાસ્ત્રીઓના અંતિમ અંદાજ પ્રમાણે પૃથ્વી
ઉપર જાતિઓની સંખ્યા કેટલી છે? તો 20 થી 50 મિલિયન જેટલી, બરાબર. રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે વૈજ્ઞાનિક પદ્ધતિથી સચોટ અંદાજ આપ્યો છે અને એ અનુસાર રોબર્ટ મે નામના વૈજ્ઞાનિક અનુસાર વૈશ્વિક જાતિ વિવિધતા લગભગ 7 મિલિયન જેટલી જોવા મળે છે. તો બંને માહિતી યાદ રાખજો. તો જીવશાસ્ત્રીઓના અંદાજ પ્રમાણે જે સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં જે કીટકોની જાતિઓની સંખ્યા ઉપર અભ્યાસ કરી આંકડાકીય માહિતી મેળવી, પછી એમાં વનસ્પતિ અને પ્રાણીઓનો ઉમેરો કરી અને જે અંતિમ અંદાજ કાઢ્યો છે એ અંતિમ અંદાજમાં જાતિઓની સંખ્યા છે 20 થી 50 મિલિયન જેટલી. જ્યારે રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે વૈજ્ઞાનિક પદ્ધતિથી સચોટ અંદાજ મેળવ્યો છે એ અનુસાર વૈશ્વિક જાતિ વિવિધતાની સંખ્યા લગભગ 7 મિલિયન જેટલી જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ તો તમને અહીંયા ચાર્ટ આપેલા છે. વૈશ્વિક જૈવ વિવિધતામાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ, પૃષ્ઠવંશી પ્રાણીઓ અને વનસ્પતિઓની જાતિ સંખ્યા કેટલી છે, જાતિઓના વર્ગકોની સંખ્યા કેટલી છે એ તમને આકૃતિ દ્વારા એનો અંદાજ ટકાવારી આપવામાં આવી છે. ટકાવારીનું નામ પ્રમાણ આપેલું નથી પણ એનો અંદાજ આપવામાં આવ્યો છે. તો અહીંયા દાખલા તરીકે અપૃષ્ઠવંશી જે આ તમે નીટમાં કે ગુજકેટમાં કે બોર્ડમાં આકૃતિ ઉપરથી તમને નામકરણ પૂછી શકાય. દાખલા તરીકે અહીંયા અપૃષ્ઠવંશી પ્રાણીઓનું આપ્યું છે તમને ચાર્ટ. પૃથ્વી ઉપર વિશ્વમાં અપૃષ્ઠવંશી પ્રાણીઓની સંખ્યા કેટલી છે એનો અંદાજ આપ્યો છે. તો અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં સૌથી વધુ પ્રાણીઓની સંખ્યા કીટકોની છે. ત્યાર પછી આટલા ભાગમાં થોડા પ્રમાણમાં મૃદુકાય, આટલા પ્રમાણમાં સ્તરપ્રવર્તી પ્રાણીઓ અને અન્ય પ્રાણી સમૂહ આટલા પ્રમાણમાં જોવા મળે છે. તો આ અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં સૌથી વધુ પ્રાણીઓ કીટકોની જાતિઓ જોવા મળે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓની વાત કરીએ તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સૌથી વધુ પ્રાણી સમૂહ માછલી જાતિનો છે, બરાબર. ત્યાર પછી આટલા અડધા પ્રમાણમાં બીજી બધી જાતિઓ જેમ કે સસ્તન, પક્ષીઓ, સરીસૃપ અને ઉભયજીવીની જાતિ જોવા મળે છે, બરાબર. ત્યાર પછી વનસ્પતિઓની આપણે વાત કરીએ તો વનસ્પતિઓમાં ફૂગની વધુ જાતિઓ જોવા મળે છે અને આવૃતપિત્તારીની વધુ જાતિઓ જોવા મળે છે. અને બાકીના ભાગમાં દ્વિઅંગી, ત્રિઅંગી ઓછા પ્રમાણમાં જોવા મળે છે. દ્વિઅંગી વનસ્પતિ એટલે કે મોસ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ત્રિઅંગી વનસ્પતિ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આવૃતપિત્તારી વધુ પ્રમાણમાં જોવા મળે છે. લીલ અને લાઇકેન્સ એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અને બાકી આ ભાગ આપેલો છે ફૂગનો, બરાબર. તો ફૂગ અને આવૃતપિત્તારી વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો આ ત્રણેય ત્રણ આકૃતિ અને એમાં જે પ્રમાણ આપેલું છે સજીવોનું, એ જાતિઓનું, તો એ પ્રમાણ તમારે યાદ રાખવાનું છે જેના ઉપરથી એમસીક્યુ તમને પૂછી શકાય, બરાબર. કે ફિગર આપેલી હોય અને એના ઉપરથી XY Z કે ABCD આપી અને એનું નામ પૂછી શકાય. હવે બધી અંદાજિત જાતિઓમાં 70% કરતાં પણ વધુ જાતિઓ પ્રાણીઓની છે. એટલે આખી વિશ્વમાં જેટલી પણ જૈવ વિવિધતા જોવા મળે છે એ જૈવ વિવિધતામાં સૌથી વધુ જાતિઓ જેટલી જાતિઓ જોવા મળે છે એમાં 70% કરતાં પણ વધુ પ્રાણીઓની જાતિ જોવા મળે છે. હવે બીજી વાત કરીએ તો લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃતપિત્તારી અને આવૃતપિત્તારીનો સમૂહ 22%થી પણ વધુ નથી. એટલે એમ કહી શકાય 70% કરતાં પણ વધુ પ્રાણીઓ જોવા મળે છે અને આ બધી જ વનસ્પતિઓ લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃતપિત્તારી અને આવૃતપિત્તારીના સમૂહ ભેગા મળે તો પણ એકત્રિત થઈને 22%થી પણ વધુ બનતો નથી. એટલે એમ કહી શકાય કે વનસ્પતિઓના સમૂહ 22% જેટલો છે અને પ્રાણીઓનો સમૂહ 70%થી પણ વધારે જોવા મળે છે. આગળ વાત કરીએ તો પ્રાણીઓમાં કીટકોના સમૂહ, કીટકોની જાતિઓ વધુ જોવા મળે છે. એમ કહી શકાય કે પ્રાણીઓની જે કુલ ટકાવારી આપી છે એમાં 70%થી વધુ કીટકોની જાતિઓ જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે પૃથ્વી પર દર 10 પ્રાણીએ 7 કીટકો હશે. 10 પ્રાણીની ગણતરી કરવામાં આવે તો 10 પ્રાણીએ 7 કીટકો હશે. એટલે એમ કહી શકાય કે પ્રાણીઓમાં કીટકો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. કુલ ટકાવારીના લગભગ 70%થી પણ વધુ કીટકો જોવા મળે છે. પૃથ્વી
ત્યાં દર 10 પ્રાણીએ 7 કીટકો જોવા મળે છે. આગળ વાત કરીએ તો ફૂગની જાતિની સંખ્યા. ફૂગની જાતિની સંખ્યા, ફૂગ જે છે એની જાતિની સંખ્યા મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનને એકત્રિત કરવામાં આવે તો એના કરતાં પણ વધુ ફૂગ જોવા મળે છે. અંદાજિત જૈવ વિવિધતા આદિકોષ કેન્દ્રીય સજીવો માટેની કોઈ પણ માહિતી અથવા સંખ્યાની માહિતી આપતું નથી. આ જે જૈવ વિવિધતાની માહિતી આપી છે અપૃષ્ઠવંશી પ્રાણીઓ, પૃષ્ઠવંશી પ્રાણીઓ અને બધી જ વનસ્પતિઓ, આ બધી જૈવ વિવિધતામાં આદિકોષ કેન્દ્રીય સજીવોની સંખ્યાનો સમાવેશ, આદિકોષ કેન્દ્રીય સજીવોની જાતિની સંખ્યાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. બરાબર. તો અંદાજિત જૈવ વિવિધતામાં આદિકોષ કેન્દ્રીય સજીવો માટેની કોઈ પણ સંખ્યા નથી આપતું, કારણ પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે ઉચિત કે યોગ્ય નથી. ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી. એટલે કે આદિકોષ કેન્દ્રીય જે સજીવો છે એનું પ્રયોગશાળામાં સંવર્ધન શક્ય નથી. અને આ જાતિઓના વર્ણન માટે જો જૈવ રાસાયણિક કે આણ્વિક માપદંડ અપનાવવામાં આવે તો પૃથ્વી ઉપર લગભગ તેમની વિવિધતા લાખોની હોઈ શકે. આદિકોષ કેન્દ્રીય જાતિ, આદિકોષ કેન્દ્રીય સજીવોની જૈવ વિવિધતા જાણવી હોય તો જો આપણે જૈવ રાસાયણિક કે આણ્વિક માપદંડ અપનાવીએ તો આ આદિકોષ કેન્દ્રીય સજીવોની વિવિધતા લગભગ લાખોની સંખ્યામાં હોઈ શકે. બરાબર. તો પૃથ્વી ઉપર આપેલી સજીવોની જે જૈવ વિવિધતા છે એની માહિતી તમને એમસીક્યુમાં પૂછી શકાય. ફરી યાદ રાખજો, પૃથ્વી પર પ્રવર્તમાન જાતિઓની માહિતી. તો પૃથ્વી પરની જાતિઓનો અંદાજ IUCN દ્વારા 2004માં આપવામાં આવ્યો છેલ્લો અંદાજ. એ IUCN નું પૂર્ણ નામ તમને પૂછી શકાય. IUCN નું પૂર્ણ નામ થશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ. ફરીથી નામ યાદ રાખજો. IUCN નું પૂર્ણ નામ થશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ. વનસ્પતિ અને આ IUCN ના અંદાજ પ્રમાણે વનસ્પતિ અને પ્રાણીઓની સંખ્યા લગભગ પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણીઓની સંખ્યા લગભગ 1.5 મિલિયનથી પણ વધુ છે. હજુ અનેક જાતિઓની શોધ અને એનું વર્ણન બાકી છે. ઉષ્ણકટિબંધ પ્રદેશ કરતાં સમશીતોષ્ણ પ્રદેશમાં જૈવ વિવિધતા અથવા વર્ગીકરણ સમૂહ કે જાતિઓની સંખ્યાની શોધ માટે વધુ પરિપૂર્ણ છે. એનું કારણ છે કે ઉષ્ણકટિબંધમાં એટલું બધું જૈવ વિવિધતા જોવા મળે છે કે એમાં ઘણી બધી જાતિઓની શોધ, એનું વર્ણન કરવાનું બાકી છે. એની સાપેક્ષમાં સમશીતોષ્ણ કટિબંધમાં જે જૈવ વિવિધતા જોવા મળે છે એની સંખ્યા, એની માહિતી, એની વર્ણન પરિપૂર્ણ કરવામાં આવેલ છે. બરાબર. તો જીવશાસ્ત્રીઓ દ્વારા ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ પ્રદેશમાં કીટકોના સમૂહની જાતિઓનો જો અભ્યાસ કરવામાં આવ્યો, સમૃદ્ધિનો અભ્યાસ કરવામાં આવ્યો અને આંકડાકીય માહિતી આપવામાં આવી તો એ વિસ્તાર અને એ આંકડાકીય માહિતીમાં પાછો વનસ્પતિ અને પ્રાણીઓના સમૂહોનો ઉમેરો કરવામાં આવ્યો તો કુલ જાતિઓનો, પૃથ્વી ઉપરની કુલ જાતિઓનો અંદાજ મેળવ્યો અને પૃથ્વી પરની કુલ જાતિઓનો અંતિમ અંદાજ એ 20 થી 50 મિલિયન જેટલો છે. રોબર્ટ મે નામના વૈજ્ઞાનિક પદ્ધતિથી સચોટ અંદાજ આપ્યો કે પૃથ્વી ઉપર કે વિશ્વમાં કેટલી જૈવ વિવિધતા જોવા મળે છે. તો વૈશ્વિક જાતિ વિવિધતા રોબર્ટ મે નામના વૈજ્ઞાનિક અનુસાર વૈશ્વિક જાતિનો સચોટ અંદાજ એ જે વૈશ્વિક જાતિ વિવિધતા લગભગ 7 મિલિયન જેટલી જોવા મળે છે. હવે તમને આગળનો ટોપિક આપ્યો છે કે વૈશ્વિક જૈવ વિવિધતામાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ, પૃષ્ઠવંશી પ્રાણીઓ અને વનસ્પતિઓના વર્ગકોની, જાતિઓના વર્ગકોની સંખ્યા કેટલી છે. એ તમને ચાર્ટ પરથી એની માહિતી આપેલી છે. જેમ કે અહીંયા અપૃષ્ઠવંશીની આપેલી છે માહિતી, તો
સરીસૃપ અને ઉભયજીવી જાતિઓ જોવા મળે છે. ત્યાર પછી તમને વનસ્પતિઓનો સમૂહ આપેલો છે. વનસ્પતિની જાતિઓ જેમાં ફૂગની જાતિઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને ઔદ્યોગિકદારી વનસ્પતિઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. લીલ અને લાઇકેન પણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો બધા જ નામકરણ યાદ રાખજો, જેમાંથી એમસીક્યુ તમને પૂછી શકાય. આગળ વાત કરીએ તો બધી અંદાજિત જાતિઓના આટલી વિશ્વમાં જેટલી પણ અંદાજિત જાતિઓ છે એ જાતિઓ પૈકી સૌથી વધુ પ્રાણીઓની જાતિઓ જોવા મળે છે. લગભગ 70% કરતાં આખી વિશ્વની જે અંદાજિત જાતિઓ છે એ અંદાજિત જાતિઓમાં 70%થી વધુ પ્રાણીઓની જાતિઓ જોવા મળે છે. બરાબર. લીલ, ફૂગ, દ્વિઅંગી, અનામૃત વિદ્યારી, આવૃત વિદ્યારી એ બધાને એકત્રિત કરવામાં આવે, એ બધાનો સમૂહ એકત્રિત કરીએ તો 22% કરતાં પણ વધારે એની જાતિઓ જોવા મળતી નથી. એટલે એમ કહી શકાય કે સૌથી બધી જૈવ વિવિધતામાં વિશ્વભરની બધી જૈવ વિવિધતામાં 70%થી પણ વધારે પ્રાણીઓ જોવા મળે છે. 22%થી વધુ વનસ્પતિઓની જાતિઓ જોવા મળે છે. બરાબર. એટલે 22%થી વધુ નથી એને તમને સેન્ટેન્સ આપ્યું છે. એટલે એવું કહી શકાય કે વનસ્પતિઓ આ બધી ભેગી થઈ લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત વિદ્યારી અને આવૃત વિદ્યારી વનસ્પતિનો સમૂહ ભેગા થઈ અને એની જાતિ સંખ્યા 22%થી વધુ નથી. આગળની વાત કરીએ તો પ્રાણીઓમાં જે 70% આપ્યું છે આપણને સમૂહ, એ પ્રાણીઓમાં કીટકો વધુ પ્રમાણમાં છે. કુલ ટકાવારી પ્રાણીની જે કુલ ટકાવારી આપી છે એ કુલ ટકાવારીના 70% જેટલા કીટકોની જાતિઓ છે. હવે આ કીટકોમાં જો આપણે એમ કરીએ કે પૃથ્વી ઉપર દર 10 પ્રાણીએ 7 કીટકો જોવા મળે છે, તો આમ વિચારો કે કીટકોની જાતિઓ અને કીટકોની સંખ્યા કેટલી બધી હશે. આગળ વિચારીએ તો ફૂગની જાતિ સંખ્યા બાકીના સજીવો જેમ કે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનને એકત્રિત કરીએ તો એનાથી પણ વધુ ફૂગની જાતિઓ જોવા મળે છે. બરાબર. ફૂગની જાતિ સંખ્યા મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનની જાતિઓને એકત્રિત કરીએ એના કરતાં પણ વધારે ફૂગની જાતિઓ જોવા મળે છે. હવે અહીંયા તમને જે અંદાજિત જૈવ વિવિધતાની સંખ્યા આપી છે એમાં આદિકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થતો નથી, કારણ કે આદિકોષ કેન્દ્રીય સજીવોની જૈવ વિવિધતાની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એનું પ્રયોગશાળામાં યોગ્ય સંવર્ધન થઈ શકતું નથી કે આવા પ્રાણીઓ આ જે આદિકોષ કેન્દ્રીય સજીવો છે એનું વર્ગીકરણ કે એની સચોટ સંખ્યા મેળવી શકાતી નથી. પરંપરાગત વર્ગીકરણની રીતો એ સૂક્ષ્મજીવોને ઓળખવા માટેની ઉચિત કે યોગ્ય પદ્ધતિ નથી. જો ઘણી આના માટેનું રીઝન એ પણ છે કે ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય રીતે થતું નથી. બીજું, આ જાતિઓનું જો વર્ણન કરવું હોય તો આ જાતિઓના વર્ણન માટે આપણે જૈવ રાસાયણિક કે આણ્વિક માપદંડ અપનાવીએ તો આ જે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો છે એમની જૈવ વિવિધતા લગભગ લાખોની હોઈ શકે. એટલે એમ કહી શકાય કે વિશ્વમાં આદિકોષ કેન્દ્રીય સજીવો માટે જો આપણે જૈવ રાસાયણિક માપદંડ અપનાવીએ, જૈવ રાસાયણિક અથવા આણ્વિક માપદંડ અપનાવીએ અને એની માહિતી મેળવીએ તો લગભગ આવા આદિકોષ કેન્દ્રીય સજીવોની જાતિઓ લાખો કરતાં પણ વધારે હોઈ શકે. આગળ આપણને કેટલીક ભારતમાં જૈવ વિવિધતાની જાતિ વિવિધતાની અંદાજિત માહિતી આપેલી છે, જેની આંકડાકીય માહિતી તમને એમસીક્યુમાં પૂછી શકાય. તો ભારતમાં જાતિ વિવિધતાની અંદાજિત માહિતી આપણે જોઈએ. ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જમીન વિસ્તાર ધરાવે છે. તો અહીંયા તમને આ નીટમાં એમસીક્યુમાં પૂછી શકાય, નીટ અથવા તો ગુજકેટમાં, કે ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના કેટલા ટકા જમીન વિસ્તાર ધરાવે છે. તો ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જમીન વિસ્તાર ધરાવે છે અને એ 2.4%માં તેની જાતિ વિવિધતા લગભગ 8.1% જેટલી જ જોવા મળે છે. તો ભારતમાં 2.4% જે કુલ વિશ્વનો જમીન વિસ્તારનો માત્ર 2.4% જમીન વિસ્તાર ભારત ધરાવે છે, એમાં તેની જાતિ વિવિધતા 8.1% જેટલી
જાતિ વિવિધતા કેટલી છે તો 8.1% જેટલી છે. એના અનુસાર ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ છે. પછી 90,000થી વધારે પ્રાણી જાતિઓ જોવા મળે છે. તો તમને અહીંયા આંકડાકીય માહિતી પણ પૂછી શકાય કે ભારતમાં કેટલી વનસ્પતિ જાતિઓ જોવા મળે છે 45,000. કેટલી પ્રાણી જાતિઓ જોવા મળે છે તો 90,000થી પણ વધુ પ્રાણી જાતિઓ જોવા મળે છે. રોબર્ટ મેનો અંદાજ આપણે સ્વીકારીએ કે એણે જે વૈશ્વિક જાતિ વિવિધતા માટે જે અંદાજ આપ્યો છે, વૈશ્વિક અંદાજ આપ્યો છે, જો એનો આપણે સ્વીકાર કરીએ તો કુલ જાતિઓના 22% જાતિઓની શોધ કરવાની હજુ બાકી છે. બરાબર, કુલ જાતિઓના 22% જાતિઓની શોધ થઈ છે. આ કાર્ય માટે પ્રશિક્ષિત હજુ જે સજીવોની શોધ બાકી છે એ શોધ માટે પ્રશિક્ષિત માનવ શક્તિ અને સમયની આવશ્યકતાની જરૂર છે. એટલે એમ કહી શકાય કે એવી શક્યતા છે કે મોટાભાગની જાતિઓની શોધ થયા પહેલા એ જાતિઓનો વિલુપ્ત થવાનો ભય વધારે છે. એટલે રોબર્ટ મેના વૈશ્વિક અંદાજ પ્રમાણનો આપણે જો સ્વીકાર કરીએ તો એમ કહી શકાય કે પૃથ્વી પરની ફક્ત 22% જાતિઓની શોધ થઈ છે. હજુ બાકીની જાતિઓની શોધ બાકી છે. બરાબર. હવે બીજી માહિતી તમારે યાદ રાખવાની છે કે ભારત એ વિશ્વમાં જે કુલ જાતિ વિવિધતા વધારે જાતિ વિવિધતા ધરાવતા દેશો અથવા તો મોટી જૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક દેશ છે. બરાબર. તો આપણે પૂછી શકાય કે ભારત એ વિશ્વના 12 મોટી જૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક દેશ છે. એટલે કે ભારતમાં પણ સૌથી વધુ જૈવ વિવિધતા જોવા મળે છે. ભારતમાં વિવિધતાની સંખ્યા માટે આ ટકાવારીનો અંદાજ લગાવીએ તો અમલનો અંદાજ લગાવીએ તો લગભગ 1 લાખથી પણ વધારે વનસ્પતિ જાતિ અને 3 લાખથી પણ વધુ પ્રાણી જાતિઓની શોધ તથા એનું વર્ણન કરવાનું બાકી છે. બરાબર. ખાલી આટલી જાતિઓ શોધાઈ છે વનસ્પતિ અને પ્રાણીઓની. બાકી 1 લાખથી વધારે અને વનસ્પતિ જાતિઓ અને 3 લાખથી વધુ પ્રાણી જાતિઓની શોધ અને વર્ણન બાકી છે. પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોનો શીર્ષક આપીએ એ પહેલા સૂચિબદ્ધ કરતા પહેલા આ બધી જાતિઓનો વિલુપ્ત થવાનો ભય વધારે છે. એટલે એમ કહી શકાય કે એ પુસ્તકાલય પરિપૂર્ણ થાય એ પહેલાં એનો અગ્નિદાહ થઈ જશે. એનું કારણ કે આ બધી જાતિઓને નામકરણ અને શોધ કરીએ એને નામકરણ આપીએ એનું વર્ણન કરીએ પહેલાં કે ઘણી બધી જાતિઓ લુપ્ત થવાનો ભય છે. તો તમે ખાલી આટલી કેટલીક આંકડાકીય માહિતી યાદ રાખજો જે તમને MCQમાં પૂછી શકાય કે ભારતમાં જાતિ વિવિધતાની અંદાજિત માહિતી આપેલી છે. એમાં આ ક્વેશ્ચન પૂછી શકાય કે ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જેટલો જમીન વિસ્તાર ધરાવે છે અને તેમાં જાતિ વિવિધતા 8.1% જોવા મળે છે. ભારત એ વિશ્વના 12 મોટી જૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક દેશ છે. ભારતમાં ટોટલ 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ અને 90,000થી વધારે પ્રાણી જાતિઓ જોવા મળે છે. જો રોબર્ટ મેનો આપણે વૈશ્વિક અંદાજનો રોબર્ટ મે નામના વૈજ્ઞાનિક પ્રમાણે એના વૈશ્વિક અંદાજનો આપણે જો સ્વીકાર કરીએ તો કુલ જાતિઓ પૈકી 22% જાતિઓની શોધ થઈ છે. બાકીની જાતિઓની શોધ બાકી છે. બરાબર. આ કાર્ય માટે બાકીની જે પ્રાણીઓની વનસ્પતિઓ કે સજીવોની શોધ બાકી છે એ કાર્ય માટે પ્રશિક્ષિત માનવ અને સમયની આવશ્યકતા છે. શક્યતા એવી છે કે મોટાભાગની જાતિઓની શોધ થતાં પહેલાં એનો વિલુપ્ત થવાનો ભય વધુ પ્રમાણમાં છે. બીજી એક માહિતી યાદ રાખજો કે ભારતમાં વિવિધતાની સંખ્યા માટે 8% અંદાજ લગાવીએ, 8%ના અમલનો અંદાજ લગાવીએ તો લગભગ 1 લાખથી વધારે વનસ્પતિ જાતિ અને 3 લાખથી પણ વધુ પ્રાણી જાતિઓની શોધ હજુ બાકી છે. શોધ અને એનું વર્ણન બાકી છે. 1 લાખથી વધુ વનસ્પતિ જાતિઓ અને 3 લાખથી વધુ પ્રાણી જાતિઓની શોધ હજુ બાકી છે. અને એવી શક્યતા છે કે પ્રકૃતિના પુસ્તકાલયમાં આપણે એમ કહી શકીએ કે એ જાતિઓની સૂચિ આપણે અંદર નોંધીએ એ પહેલાં જ એ પ્રાણીઓ કે વનસ્પતિઓ લુપ્ત થવાનો ભય વધારે છે.